પ્લસ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અંકલેશ્વર ગ્રામ પંચાયત ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે, ત્યારે 27 પંચાયતી રાજની ચૂંટણી યોજાશે। 27 ગ્રામ પંચાયત ચૂંટણીનો ધમધમાટમાં તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીમાં ઉમેદવારી પત્રો ભરાયા હતા। ગ્રામ પંચાયત ચૂંટણીમાં ઉમેદવારી સાથે જ જીતના દાવો રજૂ કરવાની શરૂઆત કરી હતી। અંકલેશ્વર તાલુકાની 27 ગ્રામ પંચાયત ચૂંટણી યોજાનાર છે, ત્યારે ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ હતી। મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે ચૂંટણીને લઈને ચહલપહલ જોવા મળી। ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણી અંગેની જાહેરાત કરવામાં આવી, જેમાં આગામી તારીખ 22 જૂનના રોજ ચૂંટણી યોજાશે, જ્યારે 25 જૂનના રોજ મતગણતરી કરીને પરિણામ જાહેર કરવામાં આવશે। ત્યારે અંકલેશ્વર મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે પંચાયતી રાજની ચૂંટણીનો ધમધમાટ જોવા મળ્યો। અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે તાલુકાના 27 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે, જે પૈકી ગ્રામ પંચાયત સંવેદનશીલ છે। આ ચૂંટણીમાં 29,865 પુરુષ અને 28,535 મહિલા મતદારો મળીને કુલ 58,400 મતદારો નોંધાયા છે, અને ચૂંટણીમાં 100% મતદાન થાય તેવા પ્રયત્નો ચૂંટણી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે। અંકલેશ્વર તાલુકાના ધંતુરિયા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવનારા બચુ પટેલે પોતાની પેનલના 10 સભ્યો સાથે ઉમેદવારી નોંધાવી હતી અને ચૂંટણીમાં પોતાની જીતનો દાવો કર્યો હતો। જ્યારે બીજી તરફ અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે પણ કોસંબડી અને દધાડ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા, જેમાં કોસંબડી ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે પદ્મા વસાવા સાથે સાથી સભ્ય અજીત વસાવા સાથે પેનલના 16 સભ્યો ઉમેદવાર સાથે ઉમેદવારી નોંધાવી હતી। અંકલેશ્વર તાલુકાના દધાડ ગ્રામ પંચાયતની પણ ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા। તાલુકા પંચાયત ખાતે સરપંચ પદ માટે ઉમેદવારી કરનાર રફીક નાના બાવાએ 10 સભ્યો સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું અને પોતાની પેનલની જીતનો દાવો કર્યો હતો। આ ઉપરાંત અંકલેશ્વર તાલુકાના ભરણ ગામે પેટા ચૂંટણી અને સરપંચની બાકી રહેલી એક સીટ પર મુકેશ વસાવાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, તેમજ જીતાલી ગ્રામ પંચાયતમાં વર્તમાન સરપંચ અરવિંદ દીવાભાઈ વસાવાએ 10 સભ્યો સાથે ઉમેદવારી ફોર્મ ભરીને જીતનો દાવો કર્યો હતો। આજ રોજ દધાડ ગ્રામ પંચાયતનું ઇલેક્શન હોય, અમે લોકો આજે ફોર્મ ભરવા માટે આવ્યા છીએ। અમારા 10 વોર્ડ ઇલેક્શન છે અને અમને એવી આશા છે કે અમે આમાંથી વિજય થઈશું। અમારી પાર્ટીનું નામ છે એકતા પેનલ, ટાઈગર એકતા પેનલ છે, અને અમને પૂરી આશા છે કે અમે વિન થઈશું। આજરોજ દધાડ ગામના દરેક સભ્યો અહીંયા હાજર છે। ટૂંક સમયમાં અમારા ગામની ચૂંટણી આવી છે, તેમના માટે અમારા એક ઉમેદવાર છે રફીક નાના બાવા, ઘણા ફેમસ છે, અને ટાઈગર ટી પેનલ માટે ફૂલ સપોર્ટ આપું છું અને અમે સરપંચ બની જાય એવી શુભેચ્છા પાઠવું છું। અને દરેક સભ્ય મારા જીતાઈ જાય અને વિકાસના કામમાં મને સાથ સહકાર આપે। હું આખા હિન્દુસ્તાનમાં વિકાસનું કામ કરવા માગું છું, પણ પહેલું મારું ગામ, મારું ફળિયું, એ રીતની પદ્ધતિથી હું કામ કરીશ અને આ લોકો મને સાથ સહકાર આપે।